શિવરંજની ચાર રસ્તા પાસે થયેલી લૂંટમાં ફાયરિંગમાં કનુભાઈ પટેલ ઘાયલ થયા હતા। લૂંટારુઓ સાથે બાથ ભીડવામાં કનુભાઈ પટેલને ગોળી વાગી હતી। ત્યારે કનુભાઈ પાસે આપણી સાથે છે, આપણે તેમની પાસેથી જાણીએ કે તેમની આજે કેવી રીતે તેમણે લૂંટારુઓ સાથે બાથ ભીડી હતી। શું કહેશો કનુભાઈ? લૂંટારુઓ જ્યારે 9:30 લૂંટ ચલાવી ત્યારે હું ત્યાં હાજર હતો। હું અને મારા મિત્રો બધા અમે એકી સાથે દોડીને બચાવવાની કોશિશ કરેલી। એમાંથી અમારી જેટલી થતી તેટલી મેં કોશિશ કરી। અમને ગોળીઓ વાગી। અમને મેડિકલમાં અમે જાતે પોતે રિક્ષા કરીને અંદર ગયા છીએ। 15 દિવસથી સારવાર લઈ રહ્યા હતા। શું સારવાર મળી અને કઈ રીતની અત્યારે તમારી ટ્રીટમેન્ટ જે કરવામાં આવી છે? કેટલી ગોળીઓ અંદર છે, શું છે? ટોટલ 2 ગોળી વાગવામાં આવેલી। એની અંદર ગોળીઓ તો મારી નીકાળી નાખી છે, પણ ગોળીના ઉપરનું જે કેપ્સ્યુલ આવે એ હાલની તારીખમાં પણ મારા શરીરની અંદર રહી ગયેલું છે। અચ્છા, ડૉક્ટરો શું કર્યા છે કે હવે તમે જે પહેલાં જેવું જે કામ કરતા હતા તે કરી શકશો કે શું કહે છે? કરી શકીએ અમે। કામ હું જે પહેલાં કરતો હતો એવું કરી શકીશ, પણ એટલું બધું ના કરી શકાય જે પહેલાં થઈ શકતું હતું એવું। અત્યારે તમે જે સારવાર લઈને જઈ રહ્યા છો ઘરે, તો કઈ રીતે તમે હવે અત્યારે ખાવાની ઘરે કઈ રીતની વ્યવસ્થા છે? ઘરનો પરિવાર તો મારું જ્યારે ઓટોમોબાઈલનું મારું કામકાજ છે ત્યારે ઠપ છે, એના પર મારું ઘર ચલન ચાલે છે ગુજરાત। અચ્છા, જે ઝવેરી માટે જે તમે જે બાથ ભીડી હતી, ખાસ કરીને જે લૂંટારુની સાથે, તો જે ઝવેરી એસોસિએશન હજુ પણ તમને મળવા નથી આવ્યું, એનો રંજ તમને છે, શું કહેશો? મારું એટલું જ કહેવું કે જેના માટે માણસે જો ભોગ આપ્યો હોય તો એ એસોસિએશન એ પોતે માણસના આજુબાજુના સગા સંબંધીએ પણ મને આવીને જો ગભા પર હાથ મૂકીને મારી શાબાશી બિરદાવી હોત તો પણ મને ઘણો આનંદ થાત। પણ આજે એ વાતનું મને રંજ છે કે મેં આટલું મારા છોકરાઓને રોડ પર મૂકીને મોજ સાથે ખેલ્યું, છતાં પણ મને કોઈ આભાર મળ્યો નથી। સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર સુધીની હજુ સુધી મારા માટે કોઈ સહાય મળી નથી। બધા મેયર સાહેબ તરફથી મને દવાનું ફ્રી ઓપરેશન થઈ ગયું છે। તો આ હતા કનુભાઈ કે જેઓ ઈમાનદારીપૂર્વક જે રીતે લૂંટારુઓ સાથે બાથ ભીડી અને તેમને ગોળી વાગી હતી, પરંતુ તેઓને ક્યાંક ને ક્યાંક ઝવેરી એસોસિએશન સામે રંજ છે, સરકાર સામે રંજ છે। રસ્તા પર જે લૂંટની ઘટના બની હતી ને એ ફાયરિંગની ઘટનામાં કનુભાઈએ હિંમતભેર જે લૂંટારુઓ સાથે બાથ ભીડી હતી ને તેમાં તેમને ગોળી વાગી હતી। 16 દિવસની સારવાર લઈને તેઓ આજે ઘરે પરત ફર્યા છે। આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ કેવું, ખાસ કરીને જે સારવાર જે 16 દિવસ સુધી તેમણે જે સારવાર લીધી એ ઘટના શું બની હતી તેમની પાસેથી જાણીએ। જી કનુભાઈ, જણાવો। મારી જોડે જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે શિવરંજની ઓવરબ્રિજની નીચે આ બનાવ જ્યારે લૂંટનો બનાવ બનેલો ત્યારે હું અને મારા 2 દોસ્ત અને મારી બેબી અમે તેઓ બેઠેલા અને ત્યાં ચોરોની લૂંટોની બૂમ પડી એટલે અમે એમને બચાવવા માટે શિવરંજની બ્રિજ નીચે દોડેલા। એમાં મને 2 ગોળી વાગેલી, એક પેટની અંદર અને એક સાથળની અંદર। જે ગવાસ હતો પણ અમે બહુશીતી કરીને એ ભાઈઓ પાસેથી 3 થેલામાંથી 1 થેલો અમે બચાવેલો અને 2 થેલા લઈને એ લોકો હિતેશભાઈને મારી અને થેલા લઈને ફરાર થઈ ગયેલા હતા। અચ્છા, આ ઘટનામાં તમને જે ખાસ જે સહાય મળી, જે સંદેશ ન્યૂઝ તરફથી તમને જે ખાસ કરીને જે સાથ મળ્યો, શું કહેશો એમ? આ બનાવ બન્યા પછી મારી જિંદગીની અંદર સારો એવો સપોર્ટ અને સમૂહ તરીકે જો ગણવામાં આવે તો સંદેશ ન્યૂઝ દ્વારા મને સહાય અને સહકારો, જે મારું સહાય મારો પરિવાર જે મને આપે છે એવો સહકાર મને સંદેશ તરફથી વ્યવહાર મળેલો છે। અને જેમને પહેલાં કામ કર્યું હતું ફરિંદાબેન મીરે કે જેમને મને સહાય કરી, એ પછી હરિઓમ ટ્રસ્ટ દ્વારા તરફથી મને મદદ મળી અને બીજી મદદ મળી ગુરુ નાનક શીખ ધર્મના થલટેજ ટેકરા પરથી, ત્યાંથી મને સહાય મળી અને મને સારો એવો સપોર્ટ અને સાહસનું મને બિરુદ આપ્યું હતું। બાકી આજ સુધી બીજા કોઈ ઝવેરી એક દિવસનું એલાન કર્યું પણ એમાંથી કોઈ પણ સોની ઝવેરી કે જે એસોસિએશનના પ્રમુખો છે એમાંથી કોઈ પણ ભાઈએ કે બહેને મને ફોન કરીને પણ મારા ખબર અંતર મને પૂછ્યાના ન મારી હોસ્પિટલની અંદર સારવાર થઈ એ દરમિયાન કોઈ ભાઈ ન મને મુલાકાતે પણ આવ્યો કે ન મને શાબાશીનું બિરુદ પણ આપ્યો। એનો મને ગમ અને અફસોસ બંને રહી ગયો છે। આટલી મોટી જે ઘટના બની, એક પણ આગેવાન કોઈ ઝવેરીના આવ્યા નહીં, પણ સંદેશની ટીમ દ્વારા તમને જે સપોર્ટ મળ્યો એ અંગે શું કહેશો? એનો હું તો જેટલો દિલથી આભાર માનું એટલો મારા માટે બહુ ઓછો છે કે જે સંદેશે મારા પરિવારનો ખ્યાલ રાખ્યો, મને પણ હોસ્પિટલની અંદર સારો એવો સપોર્ટ કર્યો, જેથી કરીને આજે હું દવા દારૂ કરી ફ્રીની અંદર ગવર્મેન્ટ તરફથી
મને સહાય મળી અને હું આજે મારા ઘરે પરત ફર્યો છું. તો અમિતા, જે રીતે જે ફાયરિંગની ઘટનામાં જે ઘવાયેલા કનુભાઈ હવે સાજા થઈને પરત ફર્યા છે, તેમને રંજ એ છે કે ઝવેરીઓ તરફથી તેમને કોઈ સપોર્ટ મળ્યો નથી, પરંતુ જે રીતે સંદેશની ટીમે જે રીતે તેમને આગળ આવી અને તેમના કપરા સમયમાં જે સાથ સહકાર આપ્યો તેનો તેઓ સંદેશ ન્યૂઝનો આભાર માની રહ્યા છે. અમિતા.